નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં. શાકભાજી વાળો છો કરો તો ચાલો હવે આજનો વ્લોગ સારું કરીએ. તમે રીંગણા આવી ગયા છે, એકદમ ફ્રેશ છે. બકાલાનો ધંધો કરો સારો છે કે નહીં કોમેન્ટ કરજો. પ્રોફિટેબલ છે કે નહીં કોમેન્ટ કરજો. આપણે રોજ કાંઈ નહીં કરવાનું, સવારે ઉઠી તમારી સામે જ હું આવી ગયો છું. રીંગણા મસ્ત ગોઠવી દેવાના, બકેટમાં ટેબલ ઉપર રાખી દેવાના. કસ્ટમર આવતા જાય, લેતા જાય, કાંઈ વાંધો જ નહીં. આપણે પહેલાં માર્કેટથી માલ લાવવાનો હોય છે, એનો હું અલગથી વ્લોગ તમારે આપીશ, તો એનો વિડીયો અપલોડ થશે જ. રેગ્યુલર વ્લોગ તો આવે જ છે. એના પછી આપણા રેગ્યુલર વિડીયો પણ જેમ હું શાકભાજી લેવા જાઉં એ બધા વિડીયો નાખીશ. જે શું માલ લેવા જાઉં બધો માર્કેટનો વિડીયો પણ નાખીશ. ને રાતે 4થી સાંજે 4થી 6 વાગ્યાની અંદર કસ્ટમર જો વધારે આવે છે તેનો વિડીયો પણ હું તમને બતાવીશ. તો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને બધા વિડીયો નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે. તો નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે હું તમારે શરૂ થઈ ગયું જાઉં. પહેલાં તો હું રીંગણા ગોઠવા બેઠો, ત્યાં કસ્ટમર શરૂ થઈ ગયા. તો ચાલો આપણે પહેલાં સરસ રીતે રીંગણા ગોઠવી દીધા છે ને કસ્ટમરને માલ પણ આપવાનો હોય છે, તો માલ પણ આપી દીધો કસ્ટમરને ને આપણે રીંગણા પણ સરસ રીતે ગોઠવી દીધા છે. તો સરસ રીતે ને સારો માલ અને સારા શાકભાજી અને લીલા શાકભાજી વેચો, પ્રોફિટેબલ છે. અને આ એવી વસ્તુ છે કે જે રેગ્યુલર ચાલે અને રોજે રોજ ઉપયોગમાં લે છે. એટલે આ બિઝનેસ કરવાથી તમને ફાયદો થાય છે ઘણો. ઘણા લોકોને શરમ આવતી હોય છે. શરમ શું કરવાની, વેજીટેબલ વેચવાનું. તમે જોઈ શકો છો બધા શાકભાજી હું લઈ આવ્યો છું. જો તમે જોજો, પેલા રીંગણા છે, રીંગણાનો ભાવ છે તમારે ખબર છે સસ્તા થઈ ગયા છે, 40 રૂપિયા કિલો. નાના રીંગણા આવી ગયા છે, નાના રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો. પછી કોબી રાખી છે, કોબીનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો. પછી આ જામફળ છે, ફ્રૂટ જામફળ મિનિમમ 1 કિલોના છે, તેના 50 રૂપિયા ચાલે છે, વધારે ઓછું હોય છે. ચાલો એના પછી શાકભાજી છે, સંતરાનો ભાવ છે 60 રૂપિયા. પછી સફરજનનો 1 કિલોનો ભાવ છે 100 રૂપિયા. તો ચાલો એના પછી આવે છે કાચા કેરા પણ તમે વેચી શકો છો. શાકભાજીનું શાક બને છે. કાચા કેરાનું શાક કોને ભાવે એક કોમેન્ટ કરજો. ચાલો કાચા કેરા છે 10ના 3 નંગ આપવાના હોય છે. પછી ભીંડો કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો. ભીંડાનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા 1 કિલોના. એના પછી છે વટાણી ચોરાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા છે. સસ્તી અને સારી ને એકદમ વટાણા એટલે બીવાળી છે. ચાલો એના પછી આવી ગયું છે લીલી ચોરાફળીનો ભાવ છે તમે જાણી શકો છો. લીલી ચોરાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 70 રૂપિયા. તો ચાલો હું મારું અડધું બકલાવી ગયું મૂકું છું. ત્યાં કસ્ટમર આવી ગયા. કસ્ટમરને તો માલ આપતો જવાનો. સવારથી લઈને સાંજ સુધીમાં તમને કસ્ટમર શરૂ જ રહે છે. શાકભાજીનું બિઝનેસ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે. હવે કેવી રીતે સ્ટાર્ટ કરો, શું કરું એ તમને એ વિડીયો પણ હું તમને બનાવીને નાખીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા આવ્યા હોય. તો ચાલો હવે આપણે કંઈ નથી કરવાનું. હવે આપણે લીલી શાકભાજી જો ફ્રેશ આવી ગઈ છે તેને પોલિથીન ખોલી અને આપણે બકેટમાં નાખવાની છે. સારું બકાલું રાખીએ તો કસ્ટમર સામેથી આવે છે જ. તમને ખબર જ છે કોણ વેજીટેરિયન છે અને કોણ નોન વેજીટેરિયન છે એ પણ કોમેન્ટમાં લખજો. તો ચાલો હું લીલી ચોરાફળી મસ્ત સારી રીતે ગોઠવી દીધી છે. એનો ભાવ મેં તમારે જણાવી દીધો છે. તમે કોઈપણ જગ્યાએ આ સવારનો રેગ્યુલરનો ભાવ હું તમને કહું છું, તમે કોઈપણ દુકાને ઓછા વધતા ભાવમાં તમે લઈ શકો છો. ચાલો તેના પછી શાકભાજી આવી ગયું છે લીલા મરચાંનો ભાવ છે ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો. પછી તીખા મરચાં આવી ગયા, તીખા મરચાંનો ભાવ પણ એ જ છે. તો સરસ અને ફ્રેશ તમે આવી ગયા છે તો આપણે નાખી દઈએ. કસ્ટમર તમે જોઈ શકો છો શરૂ જ છે. કસ્ટમરને આપણે માલ આપતું જવાનું હોય છે અને બકાલું રાખે સવારે જ છે. આ હજી તો શરૂ કરી દુકાન ખોલી અને બધું કામ કરી અને બકાલું છે તમારી સામે જ ગોઠવું છું. ત્યાં કસ્ટમર શરૂ થઈ ગયા છે. તો આવી રીતે બિઝનેસ કરવાનું હોય છે અને એકદમ સરળ છે અને એકદમ પ્રોફિટેબલ છે. એટલે તમે આ બિઝનેસ કરી શકો છો સારો. તમે ધૂમ પૈસા કમાઈ શકો છો. તો ચાલો હું પૈસા કસ્ટમરને આપી દીધા છે. કસ્ટમર ખુશી થયા અને એને પણ દૂધી લીધી અને પહેલાં કેળા લીધા તો એને પૈસા વાળીને આપી દીધા. તો ચાલો એના પછી શાકભાજી તમે જોઈ શકો છો. પહેલાં પોલિથીનમાં ભરીને આપવાનું હોય છે કસ્ટમરને. સારી સેવા આપવાની એટલે બીજી વાર કસ્ટમર આપને મેળે આવે. ચાલો બીજું બકાલું છે લાલ ટમેટાનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા. પછી એના પછી તમે જોઈ શકો છો ફુલાવર છે. ફુલાવરનો ભાવ છે ફક્ત ને ફક્ત
₹30 કિલો સાવ સસ્તું થઈ ગયું છે. એના પછી વાલ છે, વાલનો ભાવ છે ફક્ત ને ફક્ત ₹80. ચાલો એની જગ્યાએ ગોઠવી દીધું છે. સરસ રીતે ટેબલ ઉપર ગોઠવાયેલું બકરું તમે છેલ્લે લાસ્ટમાં તમે જોઈ શકો છો. એક લાઇનમાં છે અને એકદમ ફ્રેશ માલ તમારે દેખાય છે. ચાલો આ પણ ફ્રેશ આવી ગયું છે. ફુલાવરનો ભાવ છે 1 કિલોના ₹30. એકદમ ફ્રેશ છે. આપણે વાડીમાંથી જ આપણે ખેડૂત અહીંયા આપી જાય છે અને એકદમ ફ્રેશ અને એકદમ સારા વાવેતર થાય છે આ સાઈડ. તો સસ્તું મળે છે આ સાઈડ. તો ₹30 કિલો થઈ ગયા છે. હજી આનો ભાવ ઘટશે. ચાલો જો ફુલાવર થઈ ગયું. પછી દાડમ આવી ગયા. દાડમનો ભાવ છે ફક્ત ને ફક્ત ₹100. પછી આંબા મોળી ગઈ. સલાડમાં ઉપયોગ કરે આંબા મોળી, હળદર અને આદુ એવું 3 આવે. તો એમાં આંબા મોળી છે. તો આંબા મોળીનો ભાવ છે ₹100 છે. ચાલો કસ્ટમર આવી ગયો. કસ્ટમરને માલ આપવાનો હોય છે. આ કસ્ટમર શરૂ જ રહી છે. તમે ધંધો કરી શકો છો શાકભાજીનો. તો ચાલો હવે આપણે કસ્ટમરને માલ આપી તો પૈસા વળાઈ ગયા. પછી આપણે માલ આપી દઉં. તમે બધું બકલું તમે જોઈ શકો છો. જો એક જ ફ્રેમમાં આખું બકલ તમે જોઈ શકો છો. નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો. બાય.